આપણા 21મા સમૂહલગ્ન પ્રસંગે આપણી વચ્ચે પધારેલ આપણા રાજ્યના મૃદુ અને મક્કમ અને સતત હસતો ચહેરો જેમનો હોય, અમે જ્યારે એમને મળવા જઈએ ત્યારે આપણને અલ્પેશભાઈ કીધું એમ આપણને જરાય એવું ન લાગે આપણે 5 વાત લઈને ગયા હોય અને એમાંથી 2 રહી જાય, 5 લઈને ગયા હોય ને આપણે 10 વાતો સાંભળે. એવા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સમાજના પ્રમુખ અને અલ્પેશભાઈના પિતાશ્રી ખોડાજીભાઈ, આપણા સૌના વડીલ, સૌને આ સમાજને કંઈક આપ્યું છે, આ સમાજને વ્યસનમાંથી મુક્ત કરવાનું જેમણે બીડું ઝડપ્યું હતું અને આજે પણ રાત દિવસ સમાજની ચિંતા કરી રહ્યા છે એવા આપણા ધારાસભ્ય અલ્પેશભાઈ, આ વિસ્તારના સતત કામ કરતા ધારાસભ્ય. મેં જોયું છે કે દરેક સમાજને સાથે લઈને ચાલે અને સતત દિવસ રાત આ વિસ્તારની ચિંતા કરતા એવા ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ, આપણા બીજા ધારાસભ્ય સીજે ચાવડા સાહેબ, આપણા રાજવી શ્રી ધર્મપાલસિંહજી, આરકેભાઈ, મનુજી, અજીતભાઈ, મંચસ્થ તમામ આગેવાનો અને મારી સામે બેઠેલા આ વિસ્તારમાંથી પધારેલ તમામે તમામ આગેવાનો, ભાઈઓ, બહેનો, યુવાનો અને આ સમૂહ લગ્નમાં નવદંપતીએ ભાગ લીધો છે તમામે તમામ 71 નવદંપતીઓ. મિત્રો, અલ્પેશભાઈએ સાહેબ વિશે ઘણું બધું કીધું છે, મને પણ કહેવાના થોડુંક રહી ગયું છે. હું કહું કારણ કે તમને નર્મદાનું પાણી મોડું આવે છે, અમને મોડું આવે છે, તમારે વહેલું આવે છે. પણ જ્યારથી સાહેબ મુખ્યમંત્રી તરીકે બેઠા ત્યારથી સૌરાષ્ટ્રના ખેડૂતોને 5મા મહિનાની 20 તારીખે કપાસનું વાવેતર કરવાનું હોય અને અગાઉ 30/5 પછી પાણી છૂટતું. સાહેબ આવ્યા પછી 15/5 પાણી આ 5 વર્ષથી છૂટી જાય છે. એટલે સાહેબનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથે સાથે સાહેબને એટલા માટે પણ ધન્યવાદ આપણે આપવા જોઈએ કે સમૂહ લગ્નની અંદર ગુજરાતના સીએમ પધાર્યા હોય એવો લગભગ આ પહેલો દાખલો છે, મારા ધ્યાન મુજબ પહેલો દાખલો છે. એટલા માટે પણ સાહેબને આપણે ધન્યવાદ આપવા જોઈએ. થોડીક ગળામાં તકલીફ છે એટલે જાજુ નહીં કહી શકું, પણ આ સ્ટેજના માધ્યમથી આપણે બધાને એ વિનંતી ચોક્કસ કરીશ કે આપણા સમાજની અંદર આ સમાજને એક કરવાનું કામ જેણે ઝીલું છે અલ્પેશભાઈ ઘણી મહેનત કરી છે. એ મહેનતનો દોર આપણા બીજા વિસ્તારના ઘણા બધા યુવાનો પણ અત્યારે સંભાળી રહ્યા છે. આપણા ભાવેશભાઈ છે, દેવાજીભાઈ છે, લખનજીભાઈ છે, એવા અનેક યુવાનો આ સમાજને એક કરવાનું અને વ્યસનમાંથી મુક્ત કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આ મંચના માધ્યમથી આ બધા યુવાનોને પણ હું ધન્યવાદ આપું છું. સાથે સાથે સમાજને એ પણ કહેવા માંગુ છું કે જો જે સમાજની અંદર શિક્ષણ નહીં હોય તે સમાજ અન્ય સમાજની હરોળમાં ચાલવામાં, આ પ્રવાહની સાથે ભળી જવામાં એમને ક્યાંક ને ક્યાંક તકલીફ થાય. એટલા માટે હું આપણે બધાને કહું છું કે આપણા સમાજે દરેક તાલુકા સેન્ટર, તાલુકા મથક ઉપર શૈક્ષણિક સંકુલ બનાવવાની પણ આપણે તૈયારી રાખવી પડશે. શૈક્ષણિક સંકુલ હશે તો આપણા દીકરા દીકરી એમાં ભણી શકશે અને આવનારા સમયની અંદર, આવનારો સમય ડિજિટલ યુગ આવી રહ્યો છે. તમારી પાસે બેંકમાં ગમે તેટલા પૈસા હોય, રોકડા પૈસા, તમે બજારમાં જવાના હોય, તમને રોકડા પૈસા ક્યાંય વસ્તુ નહીં મળે. આ સમય આવી રહ્યો છે. એટલા માટે તમારે શિક્ષણની જરૂર પડવાની છે અને શિક્ષણ તો જ તમે મેળવી શકવાનો છો. તમારા તાલુકા મથકે તમારું શૈક્ષણિક સંકુલ હોય અને શૈક્ષણિક સંકુલ હોય તો તમારા દીકરા અને દીકરી બંને ભણી શકવાના છે, એ ગ્રેજ્યુએશન સુધી જઈ શકવાના છે. આવનારો સમય 10-12 ધોરણ સુધીનો નથી. આવનારો સમય તમારે ગ્રેજ્યુએશન સુધી શિક્ષણ લેવું પડશે. એ સમય આવી રહ્યો છે. ત્યારે આપણે બધા સમાજ સાથે ભળી જનાર સમાજ, આપણે દરેક રીતે પ્રગતિ કરવી હોય તો
તો શૈક્ષણિક પ્રગતિ આપણે પહેલી કરવી પડશે ને ત્યારે જ આપણે આર્થિક સામાજિક અને રાજકીય પ્રગતિ આપણે કરી શકવાના છીએ. ત્યારે હું આપ બધાને આ મંચના માધ્યમથી બધા જ આગેવાનોને પણ કહેવા માંગુ છું, દરેક તાલુકા મથકે એક શૈક્ષણિક સંકુલ આપણે ઊભું કરીએ. આવનારા સમયની અંદર એ જ આપણને કામ લાગવાનું છે. આપણે બધાએ ભવિષ્યની અંદર સંગઠિત રહી અને આપણા બાળકોનો અને આપણા સમાજનો વિકાસ કરવાનો આપણે વિચારીએ. આ તકે આ 71 દંપતીએ જે ભાગ લીધો છે સમૂહ લગ્નમાં, એ 71 દંપતીને એના જીવન દરમિયાન સુખ શાંતિ અને સાહેબી મળી રહે એવા અંતરના ભાવથી ભગવાન માતાજીને પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.